મનસુખરામ માસ્તરે છોકરાને ભણાવવા માટેનું કહ્યું અને છોકરા એટલા સારા તૈયાર થયેલા કે મનસુખરામ માસ્તર નો ભણાવે એના કરતા સારું ઈ ભણાવે. એનો એ જ ક્રમ. પ્રાર્થનાનો અહીંયા સમય થાય, અહીંયા ટ્રેનનું આવવું, ગામના લોકો બળદગાડા શણગારી અને રેલવે સ્ટેશન ગયા. કારણ સ્વાર્થ હતો એટલે ગામના રેલવે સ્ટેશન જઈ અને સાહેબનું સન્માન લઈને એને આમ વાતે ગાતે લઈ આવ્યા. આજ તો કામ થઈ જવાનું. કારણ કે એક જણાએ ધ્યાન રાખ્યું હતું કે મનસુખરામ જાય છે કે નહીં. અને બરાબર મનસુખરામ માસ્તર સવારે ટ્રેનમાં જ્યારે ગયા એટલે ગામના માણસ આવીને કીધું, ઓલો ગયો હો ડાકોર, એ ગયો ભલે. અને ઘટના એ થઈ કે મનસુખરામ માસ્તર ગયા ડાકોરમાં. વડોદરાથી જિલ્લા શિક્ષણ અધિકારી અહીંયા આવ્યા છે કોયલી. ગામના લોકોએ આગતા સ્વાગતા કરી. આ વાતના સમાચાર બરાબર ઉજમબાઈને મળ્યા. ઉજમબાઈને સમાચાર મળ્યા કે મારો પતિ જ્યારે ડાકોરના દર્શને ગયા છે, રણછોડરાયને ત્યાં પૂનમ ભરવા ગયા અને પાછળથી ગામના લોકોએ આજે ઇન્સ્પેક્શન બોલાવ્યું. આજ મારા પતિની નોકરી જશે એમના કરતા પણ વિશેષ એની આંખમાં આંસુ પડ્યા અને એટલું કીધું કે મારા પતિની, મારા ધણીની નોકરી જાય એનો ડર નથી, પણ મારો ધણી જેને ભજે છે એની આબરૂ જાય એનો ડર છે. આજે મને એની પત જશે, આજે એની લાજ જશે. એક લાકડાનો નાનો એવો પાટલો લીધો, એના ઉપર ડાકોર વાળાનો ફોટો પધરાવ્યો, ઘીનો દીવો કરી અને ઉજમબાએ કીધું, પ્રભુ વેલેરા આવજો હો, આજ તમારા ભગતને તમારી જરૂર પડી છે. ઉજમબાઈની આંખોમાંથી અશ્રુ નીકળે. બીજી બાજુ ડાકોરના મંદિરમાં હજી મનસુખરામ માસ્તર પગ મૂકે છે, દર્શન કરવા ગયા. આ બાજુ ગામના લોકો જિલ્લા શિક્ષણ અધિકારીને લઈ અને સ્કૂલ તરફ આવે. અને એ પછીની ઘટના એ ઘટી કે કોયલી ગામનો મનસુખરામ માસ્તર ડાકોરવાળાના દર્શને ગયો અને ડાકોરવાળો રણછોડરાય પોતાની મૂર્તિમાંથી મનસુખરામનું રૂપ લઈ અને કોયલી ગામમાં માસ્તરની નોકરી કરવા આવે છે. પ્રાથમિક શાળામાં મનસુખરામ માસ્તર બની અને ભગવાન રણછોડરાય આવ્યા છે.